સમાચારમાં આગળ વાત કરીએ। સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધનું રણશીંગું ફૂંક્યું છે। છેલ્લા 4 મહિનાથી પગાર ન મળવાને કારણે આશા વર્કર બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં એકત્ર થયેલી આશા વર્કર બહેનો અને મહિલા શક્તિ સેનાના સભ્યોએ હાથમાં પ્લે કાર્ડ લઈને સરકારની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો। જિલ્લા પંચાયત કચેરી ખાતે મહિલાઓએ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આશા વર્કર બહેનોનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં છેલ્લા 4 મહિનાથી મહેનતાણું ન મળતા તેમને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પગાર ન થતા આખરે બહેનોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે। વહીવટીતંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી પણ મહિલા સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। સુરતમાં આશા વર્કર બહેનોનો ઉગ્ર વિરોધ 4 મહિનાથી પગાર ન મળતા રોષ જોવા મળ્યો હતો। જિલ્લા પંચાયત ખાતે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। મહિલા શક્તિ સેના દ્વારા પ્લેકાર્ડ સાથે દેખાવ કરવામાં આવ્યો હતો। સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સુરતમાં આશા વર્કર બહેનોનો ઉગ્ર વિરોધ। જિલ્લા પંચાયતે મહિલાઓ ઉપસ્થિત રહીને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો। અનેકવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ પગાર તેમનું મહેનતાણું ન મળ્યા હોવાની રજૂઆત કરી હતી। જોકે પ્લેકાર્ડ સાથે દેખાવ કરી સૂત્રોચ્ચાર કરીને આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી મહિલાઓએ। જિલ્લા પંચાયતમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો છે તેમણે વિરોધ નોંધાવ્યો હતો। તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાયા છે। અરવિંદ, સુરતમાં આશા વર્કર બહેનોની નારાજગી છેલ્લા કેટલાય સમયથી તેમનું મહેનતાણું નથી મળ્યું, શું માંગણીઓ સાથે વિરોધ નોંધાવી રહી છે? શું માંગણીઓ છે અન્ય? શું વિગતો? કુંજ બિલકુલ લાંબા સમયથી જે પ્રકારનું એટલે કે આશા વર્કર બહેનોનું ક્યાંક ને ક્યાંક શોષણ થવાનું જે આરોપ સાથે વિવિધ જગ્યાએ દેખાવ કરવામાં આવી રહ્યા છે ત્યારે અત્યારે સીધા દ્રશ્યો જે આપણે જોઈ શકીએ છીએ તે સુરત જિલ્લા પંચાયતના છે અને આ રીતે પ્લેકાર્ડ દર્શાવી અને જે જિલ્લા પંચાયત તેરી લાલિયાવાડી નહીં ચાલી ગઈ મહિલાઓ છે મોંઘવારી સહિતના જે મુદ્દાઓ છે ને તાત્કાલિક તેમનો જે પગાર છે તે વધારો ચૂકત કરવાની માંગ સાથે મહિલાઓ આ રીતે જિલ્લા પંચાયતમાં જોઈ શકે છે કે આશા વર્કર જે બહેનો છે તે પોતાનો વિરોધ છે તે કરી રહી છે અને આ પ્રમાણેના દ્રશ્યો છે તે જોઈ શકાય। એટલે મોટી સંખ્યામાં જે રીતે મહિલાઓનો છે આ વિરોધ તે દેખાવ અહીં સુરત જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવી રહ્યો છે અને જે રીતે સૂત્રોચ્ચાર પણ જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે જે ભારે સૂત્રોચ્ચાર સાથેનો આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને જિલ્લા પંચાયતમાં જે પ્રકારના કૈલાસ સોલંકી તેમની આગેવાનીમાં આ મામલો છે તે મહિલા સશક્તિ સેના તેમની સાથે વાત કરીશું। જે પ્રકારનો વિરોધ આજે ધરણા ઉપર મહિલાઓ બેસવું પડે છે। બિલકુલ, મહિલા સશક્તિકરણના દાવા મને તેવું લાગે છે માત્ર પોસ્ટર બેનર છે। વાસ્તવમાં આ જે ગુજરાત સરકાર છે ગરીબ એસસી એસટી ઓબીસી મહિલા વિરોધી સરકાર છે, કેમ કે આ ગરીબ મહિલાઓનું વર્ષોથી ઇન્સેન્ટિવના નામ ઉપર સાહેબ શોષણ કરવામાં આવે છે। એટલું જ નહીં, કામ ઉપર કામ, ટાર્ગેટ ઉપર ટાર્ગેટ, 24 કલાકની બહેનોની ડ્યુટી છે અને 2 જ કલાક કામગીરીના નામ ઉપર બહેનોને ઠગાઈને શોષણ કરે છે। 4 મહિનાથી પગાર નથી મળતો। સ્કૂલો ખુલી ગઈ છે, ગરીબ બહેનો છે બિચારી, એમના બાળકોને સ્કૂલમાં મોકલવા, ફી ભરવી, દફતર લાવવું, બુક્સ લાવવી, શૈક્ષણિક સાધનો જોઈએ, શું ના જોઈએ, ઘર ચલાવવાનું મોંઘવારી માંજા મૂકી છે। તમે જુઓ ગેસની બોટલનો ભાવ, ઘરભાડું, શું ખર્ચો ના હોય ઘર ચલાવવા માટે। એટલે બહેનોને ખરેખર ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ઘર ચલાવવામાં, બાળકો સાચવવામાં, બાળકોને ભણાવવામાં। તો મામૂલી સામાન્ય માંગણી છે, કોઈ ચાંદ સિતારા નથી જોતા। અમારે કોઈ અદાણી અંબાણીની કંપનીની અંદર ડાયરેક્ટર બનવાની અમારી માંગણી નથી। માંગ ફક્ત એટલી છે કે તમારા આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરવા વાળી આજે શક્તિશાળી જે મહિલાઓ છે કે જેમને કોરોના વોરિયર્સનું બિરુદ મળ્યું છે, પાયાનું કામ કોરોનામાં કરેલું છે, પોલિયો મુક્ત ગુજરાતનું ગૌરવ ભારત દેશને અપાવ્યું છે, એ આ શક્તિશાળી આશા વર્કર બહેનોને સાહેબ 4 મહિનાનો પગાર બાકી છે એને તમે તાત્કાલિક ચૂકવો
અને પૂરી ઈમાનદારી રાખી અને સાચા મનથી જેટલું કામ તમે મફતમાં કરાવડાયું છે ને એનું તમે જે જાહેર કર્યું છે તમે મહેનતાણું એ એક વર્ષમાં જે કામ એવી અમારી સામાન્ય માંગણી છે એ માંગણી અમારી નહીં સંતોષાય તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન પણ કરીશું અને આ રવિવારે પોલિયો આવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર શોષણ કરી રહી છે એટલે અમે પોલિયો બહિષ્કાર નહીં કરીએ અમારી લડત સરકાર સામે છે નાના ભૂલ બાળ મરણ પણ અટકાવ્યું છે મેલેરિયા મુક્ત ગુજરાત કર્યું છે કોરોના વોરિયર્સ બનીને એક યોદ્ધા બનીને આશા વર્કર સાધનોના અભાવમાં પણ મેદાને ઉતરી છે ત્યારે અમે પોલિયોનો બહિષ્કાર નહીં કરીએ મારી આશા વર્કર બહેનો ગુજરાતની જનતાના નાના નાના ભૂલકાઓની રક્ષા કરશે પોલિયો કરશે પરંતુ કાળી પટ્ટી ધારણ કરીને પોલિયો કરશે અને પોલિયોના દિવસે ગુજરાત સરકાર મહિલાઓનું આશા વર્કરનું શોષણ કરી રહી છે એ નીતિને ઉજાગર કરી કાળી પટ્ટી બાંધી પોલિયો કરી અને અમે વિરોધ કરીશું કઈ રીતે આગળ હવે રણનીતિ રહેશે? બિલકુલ અહીંયા માન્ય ડીડીઓ સાહેબને રજૂઆત કરવાના છીએ કે આ પ્રકારની લાલિયાવાડી ખરેખર ચાલે નહીં અધિકારીઓ પદાધિકારીઓના લાખો રૂપિયાના પગાર ક્યારેય અટકતા નથી અમે ક્યારેય આજ દિન સુધી નથી જોયું કે કોઈ કલેક્ટર સાહેબ કે કોઈ માન્ય ડીડીઓ સાહેબ હોય કે ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી કે કોઈ ધારાસભ્યોએ આવી રીતે પ્લેકાર્ડ અને બેનર પોસ્ટરો લઈ અને વિરોધ દર્શાવી કે અમને બાકી પડતો પગાર આપે ક્યારેય સાહેબ કોઈ ધારાસભ્યના રીતે નથી જોયા એટલે અમે રિક્વેસ્ટ એમને કરીશું કે ભાઈ આ યોગ્ય નથી જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરે છે દરેક અને સેન્ટર વાઇઝ કામે કામ આશા વર્કર બહેનો તો જેમનું મેન્ટાણું છે મામૂલી છે સાહેબ કોઈ તોતિંગ લાખો રૂપિયા પગાર નથી કે ભાઈ આ બેનને 2 લાખ પગાર બાકી છે પેલી બેનને કઈ થઈને કેટલું થશે 8,000 10,000 15,000 આ જે પગાર 4 મહિનાનો બાકી પડે છે એ તમે શાંતિથી અમે માંગી રહ્યા છે તમે અમારી માંગણી પૂરી કરો ને આપી દો એમનો હક છે ને નહીં આપે તો પછી આગળની રણનીતિ અમે નક્કી કરીશું ને નદીનો પર ઉભરાત ચોક્કસ તો જે રીતે જોઈ શકાય છે ખાસ કરીને સિમકી પણ ઉચ્ચારી છે એટલે સરકાર તેમની જે આ માંગણીઓ નહીં પૂરી કરવામાં આવે તો જે રીતે આંદોલન છે તે બધું વેગવંતુ બનાવવાની પણ સિમકી ઉચ્ચારી છે ત્યારે જોવું રહ્યું કે સરકાર આજે આશા વર્કર બહેનોને વહારે આવે છે કે કેમ અન્યથા આ આંદોલન વધુ વેગવંતુ બને તો પણ નવાય નહીં. જી ભારે વિગતો જણાવવા બદલ. તો સુરતમાં આશા વર્કર બહેનોનો વિરોધ અને જે મહેનતાણું કેટલાક મહિનાઓથી અટવાયેલું હોવાનું તેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરાઈ હતી.